वालेकुम सलाम बादशाह। बिल्कुल कलिया सब देश की खाने हाजिर करो। अरे बादशाह सब देश की खाने लिए है पोखरणगढ़ की। बिल्कुल पोखरणगढ़ की खंडे क्यों नहीं है? वो मना करता है। अरे क्यों मना करता है? बिल्कुल मना करता है नहीं देने की खाने। अरे कौन मना करता है? बिल्कुल तो रामदेव। अरे बिल्कुल ये बादशाह खान पोखरणगढ़ का रामदेव ने ऐसा बोला और तुम वापस आ गए। बिल्कुल अरे बिल्कुल ये बादशाह खान जानते नहीं कि जब रात को बच्चा रोता है तो इसकी माँ कहती है बच्चा सो जा वरना बच्चा खान आ जाएगा। ये बादशाह खान और तुम्हें बादशाह का नाम मिट भी नहीं दिया। कोई बात नहीं बिल्कुल जी बादशाह खान और रामदेव की बहन सगुना अपने दिल्ली दरबार से निकल रही है तो सब लुटकर इसका बंदी माल बनाओ। खुद बखाल रामदेव इधर आएगा। जी बादशाह खान अपनी सेना को बुलाओ। ये जमील पर बोला मैं मंगला जाऊं जोड़े ये जो दिल्ली ने दरबार ये जो दिल्ली ने दरबार ये जमील पर बोला मैं मंगला जाऊं जोड़े यानी गंदा बोला यार मुगला यार यार રામદેવ ની બેન સગુણા દિલ્હીના પાદરમાંથી નીકળે છે તો બધો માલ લૂંટીને બંદીવાલ બનેલો આપોઆપ રામદેવ ખુદ દિલ્હીમાં આવશે। जी बादशाह જાઓ બાદશાહના હુકમ છે। जी बादशाह હજ કોણ કે હો દિલ્હી સરન પાદર સારે એ અકબર હય મારા નામ કોણ કે હો દિલ્હી સરન પાદર સારે રે યાદ તણ તલવાર મારી જગમગ રે
ઘૂઘરા આપણે ખોલી નાખવા જોઈ વીરા આયા હેલો અરે ના ના બેન હું તમારી હારે છું આમાં ઘૂઘરા છોડવાની ક્યાં જરૂર છે હને વીરા રત્ના તો સાંભળ આજ મારી આંખો કેવું કેવું કહી રહી છે વીરા સાંઢળી ધીમે હાકો હાંડળી ધીમે હાકો એ વીરા ફરકે મારી આંખો આજનો દિવસ મારે બાટો વીરા આજનો દિવસ મારે બાટો હે વીરા હાંડળી ધીમે હાકો અરે સગુણા બેન અરે હા વીરા આ પગની હાંડળીમાં જો જે કાંટો વાગ્યો લાગે અરે હા વીરા જોઈ લે અરે મારા વીરા આ તો કોકે જાણી જોઈને તલવારોના માર માર્યા છે વીરા આપણી હાંડળીને પાટો બાંધી દઉં છું અહીંથી ને આપણે આગળ ધીમે ધીમે નીકળી જાય મારા વીરા ડોલતી ડોલતી જાય મારા વિની સાંઢળી ડોલતી તલવારોની ધારે પગને વિધાના તલવારોની ધારે વીરા પગને વિધાના લોહીની ધાર્યું થાય મારા વિની સાંઢળી ડોલતી જાય બોન આ તો લૂંટારા આયા હા આ લૂંટારા આયા લાવ બધું હાલો એ ભાઈ શું આ બધું કાઢ લે એ સાનો મનો ગાઢવા મહિને હવે ભાઈ આ તાર બાપાનું હે એ ભાઈ ઉભો રહે આ તાર બાપાનું હે એ ગમીના બાપાનો લઈ લેવાનો એ કારિયા આ તાર બાપાનું હે ગમે એનું હોય લઈ લેવાનું એ રે પેલા આ તો હમરો પેલા વારી આ 22 કેમ આટલી બધી આવે અત્યારે બધું કાઢી દે સાનો માનો 22 કેટલી આવે લાય બધું હાલ હાલ હરે બિરબલ આજ વીરા અમારા ઉપર આવી મચીનો બગાડી વીરા આવા હાવ ઘડી બે ઘડીના મેમણે થઈને મચી બગાડીમાં અરે વીરા આબર હા બોન બગાડ માં મતી રે તુતા
આને બાંધો. બૈરા માથે હાથ ઉપાડો હોય મારી માથે ઉપાડો ને. એ દેખાડો ને દેખાડો, દેખાડો ને દેખાડો. આવો એલો આવો, આવો એલો આવો. દેખાડો એ દેખાડો. આ જાડિયા આય. હોય જ ને. અને વીરા રત્ના હા બેન. આજ વીરા મારા સાસુના કીધેલા વેણ યાદ આવે છે. આજ મારી સાસુએ મને કીધું હતું કે રે ચગડા આજના સુગંધમાં ઢેરા થાય છે તો તમે આજની રાત અહીંયા રોકાઈ જાઓ, સવારે પડતા હાલતા થઈ જાઓ. આજ મારા સાસુનું કીધેલું નો માન્યું તો જો વીરા એનું પરિણામ શું આવ્યું વીરા? હા બેન હા મને ખબર. અરે વીરા રત્ના હા બેન. તમે આ 5 વર્ષના કુરને લઈ કોકણે ગઢીને અંદર જાઓ વીરા. જો કદાચ મારા માતા પિતા પૂછે ને વીરા તો એમને એટલું કહેજો કે 5 વર્ષના કુંવરને એક મોકલો છે પણ એને સગુણાને મોકલી નથી. આજે ત્રિકલે ગઢ વાળા બહુ પાણીદાર છે વીરા. એટલું કહીશ એટલે મારા માતા પિતા સમજી જાય છે. અરે સગુણા બેન તમે આટલો બધો કેમ હરહર લાગી ગયો છે? અરે બેન એક દિન રામદેવ ભાઈને પોકાર કરો, જરૂર આપણી વારે આવશે બેન. અને હા વીરા રત્ના હાલતા રે ચાલતાની સાઠીઓ થાક્યો રે એ વચમાં પડી હેરાન રહું.
છે ઘાડલો ને હાથમાં છતી લીલું રથ ઘાડલો ને હાથમાં છતી બેની વારે આવ્યા રામદેવ પીર મારો પેલો સાંભળો જી ઘાડલો ને હાથમાં ઘાડલો ને હાથમાં છતી બેની વારે આવ્યા રામદેવ પીર મારો પેલો સાંભળો જી આજે કર રે લંબાવી વસ્ત્ર સોંપિયા રે હો અને ઢાંકિયા બેની બાના સરી આજે કર રે લંબાવી વસ્ત્ર સોંપિયા રે હો અરે અરે બેન સગુણા हाँ भाई रामदेव अरे बेन सगुणा अरे આવી હાલત તારી કોને કરી છે બેન अरे भाई रामदेव मारी खबर पति पूछजे विरा अरे नहीं बेन बड़े रत्ना अरे મને બતાવો अरे મને સાચું બતાવો બેન જાણ સાંજે બાંધી દીધો છે વિરા अरे બેન રત્ના રાયકાને પહેલા હું છોડો છો अरे रे बेन साचो बोली जाओ अरे આવી હાલત તારી કોને કરી છે મારી બેન આજે મારા ભાઈ રામદેવ ને અંગે પીઠી તોડાઈ છે હાથમાં મીંડોળ બાંધો છે જો કદાચ મારા ભાઈ રામદેવ ને સત્ય ઘટનાની જાણ થઈ જશે તો મારો ભાઈ મારી રાહ જોવા ઊભો રહેશે નહીં તો નહીં મારા ભાઈ રામદેવ ને આજ ખોટું બોલી અને જેમ તેમ બનાવી અને પોકણગઢ તરફ પાછો વાળો અરે ભાઈ રામદેવ અરે વીરા આવી હાલત મારી કોઈ કરી નથી વીરા ના ના બેન તું ખોટું બોલે છે બેન અરે સાચું બોલી જા સાચું બોલી જા બેન તારી આ હાલત કોને કરી છે અરે ના ના વીરા હું તો એક તારા પારકા કરતી હતી વીરા એ પોકણગઢની અંદર મારા ભાઈ રામદેવ ની વાતો થાતી કે આજ રણુદા શેરનો રાજવી છે આજે દુખિયા આવે તો
છે તો એમ થયું કે લાય મારા ભાઈ રામદેવના મારીખા કરું. અરે વીરા બાકી બીજું તો કાઈ છે ને વીરા. અરે નહીં નહીં બેન સગુણા, અરે સાચું બોલી જા બેન, આવી હાલત તારી કોને કરી છે? એ આજે સાચું રે બોલી જા મારી બેનડી રે, જૂઠડે નીકળે તારો કો, આજે સાચું રે બોલી જા મારી બેનડી રે, અરે સાચું બોલ બેન, જૂઠું બોલીશ તો તને કારો કોટ નીકળશે. અરે વીરા જો તારે મારા મુખેથી સત્ય ઘટના સાંભળવી હોય ને વીરા તો આજ તારા હૃદય ઉપર પથ્થર રાખીને સાંભળજે વીરા કે આજ તારી બેન સગુણા ઉપર કેવી કેવી વિધિ છે વીરા. અરે ભલે બેન, એવા પિંગલા ગઢથી આવે આવતારે. ઓને અંગવીરા પોકાળ કાઢી માય વીરા એવા પિંગલા ગઢથી આવે અરે નરેશ ની બેન, અરે ચાલી રહી જા મારી બેન.
હું આવું તો ક્યાં મૂકે વીરા પોકળ ગડાવું રા મારી હાલત કેવી કરી નાખી વીરા એમને अरे हाँ बेन, अरे बेन छानी रह जाओ। अरे पल घड़ी में पहुंचो छू दिल्ली ना दरबार में, पल घड़ी में पहुंचो छू दिल्ली ना दरबार में। बात चाले पलंग थी पछाड़ी, मैं तारा पत्थर लूटालो मालूम पाछल आऊं छू बेन। अरे सगुणा, अरे तू रड़ीश नहीं बेन सगुणा। वो हाल ने हाल बादशाह ने शिक्षा करूं छू। અરે ભાઈ રામદેવ રેવા દે ને વીરા अरे नहीं नहीं बेन, આજે તું જો તું યુદ્ધે ચડી છે વીરા તો તને જો કઈ થઈ જશે ને અરે માત પિતાનો ઠપકો મારે હાબરવો પડશે વીરા अरे नाना बेन, अरे चिंता ना करिस बेन, खुशी थी घर जा। હું તારી પાછળ પાછળ આવું છું। બહુ સારું વીરા અરે ભલે બેન, તું જા ઘેર, હું તારો બધો લૂંટેલો માલ પાછો લઈને આવું છું।